રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં ધરકામ ફેરફાર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. તો આ માટે પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તો આ માટે એઆઈસીસીના ઓબ્ઝર્વર કુલદીપ રાઠોડ અને 5 નિરીક્ષકોની ટીમ સુરેન્દ્રનગર ખાતે પહોંચી હતી અને કોંગ્રેસના પાયાના કાર્યકરો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જે બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક માટે સેન્સ યોજવામાં આવી હતી. તો આમ પ્રદેશ નેતાઓએ કાર્યકરોએ મળીને સેન્સ યોજી હતી, જેથી ટૂંક સમયમાં કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર થશે. તો મહત્વનું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠન अभियान નો प्रारंभ કરવામાં આવ્યો છે. हमने ये अभियान शुरू किया और हम तमाम पार्टी के जो वरिष्ठ नेता हैं, विधायक हैं, पूर्व विधायक हैं और भी संगठन के जो लोग हैं, उनसे हम जो है बिल्कुल आमने सामने चर्चा करेंगे और 6 नाम हम अखिल भारतीय कांग्रेस कमेटी को भेजेंगे, जिनमें से एक जिला कांग्रेस कमेटी का अध्यक्ष बनेगा. ये पूरी जो प्रक्रिया है पारदर्शी होगी. इसके पीछे उद्देश्य ये है कि हम एक सही व्यक्ति को जिला कांग्रेस कमेटी का अध्यक्ष बनाएं और जो भी जिला कांग्रेस कमेटी का अध्यक्ष बनेगा उसे अधिकार दिए जाए कि कोई भी किसी स्तर का चुनाव हो, चाहे नगर परिषद का, नगर पालिका, विधानसभा या पार्लियामेंट का हो, उसकी बहुत बड़ी भूमिका जो है उन चुनावों में टिकट चयन को लेकर रहने वाली है. और हम अधिकार के साथ उत्तरदायित्व जो है हमने निश्चित किया है. और राहुल गांधी जी की जो सोच है कि संगठन सर्वोपरि, उसी सोच के तहत हम आगे बढ़ने का प्रयास कर रहे हैं. और आज से हमने शुरुआत की है और 3 दिनों का हमारा ये दौरा है. हमारी जो पूरी टीम है, हम हर विधानसभा क्षेत्र में जाकर पार्टी कार्यकर्ताओं से, पार्टी के सभी लोगों से बात करेंगे और हम जो भी और सामाजिक संगठन है उनसे भी हमारी बात होगी. और हम एक पारदर्शी सिस्टम के तहत जो है यहाँ संगठन को बनाना चाहते हैं. इसलिए हमने निर्णय लिया है कि हम खुद जाकर सभी विधानसभा क्षेत्र में सभी पार्टी के लोगों से बात करने के बाद अपनी रिपोर्ट जो है पार्टी आला कमान को देंगे और पार्टी आला कमान यहाँ जिला कांग्रेस कमेटी के अध्यक्ष का चयन करेंगे. समग्र देशनी अंदर कांग्रेस पक्षना अध्यक्ष तरीके पूज्य महात्मा गांधी 100 वर्षनी उजवणी, 150મી जन्मजयंती सरदार साहेबनी, त्यारे गांधी सरदारना गुजरातमां कांग्रेस सर्जन अभियान जे संगठननी अंदर मोटा पाये नवीनीकरण सुधारणा एनो पायलोट प्रोजेक्ट गुजरातमां थई रह्यो छे અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનની અંદર તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને વિધાનસભા ક્ષેત્રના અમારા જે પદાધિકારીઓ છે તેની તમામ સાથે વાર્તાલાપ કરશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નિયુક્ત પ્રવેશક અને પ્રદેશ કોંગ્રેસના નિયુક્ત પ્રવેશક એમની 5 જણાની ટીમ સમગ્ર પ્રક્રિયાને 3 દિવસ માટે તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને એને આખરી ઓપ આપશે. આ સમગ્ર પ્રક્રિયા એ કોંગ્રેસ પક્ષના સંગઠનને સશક્ત કરવા માટે, કોંગ્રેસ પક્ષના સંગઠનમાં નવીનીકરણ કરવા માટે અને જ્યાં કોંગ્રેસ પક્ષના સંગઠનની અંદર સુધારણાની જરૂર છે એ તમામ પાસાઓને લઈને આગામી દિવસોની અંદર 45 દિવસની અંદર સમગ્ર પ્રક્રિયાને અંતિમ ઓપ આપીને જાહેરાત કરવામાં આવશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અમારા નેતા સન્માનીય જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના नेता રાહુલજીએ સમગ્ર દેશની અંદર સંગઠનના માધ્યમથી जनताનો અવાજ સશક્ત બને, મજબૂત બને તે દિશામાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવી અને જનતાના અવાજનું માધ્યમ બનવા માટેની આ પ્રક્રિયા સમગ્ર દેશમાં શરૂ કરી છે અને ગુજરાત કોંગ્રેસને એને તક આપી છે. ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ અમે આભાર માનીએ છીએ અને આજે ઝાલાવાડની ધરતી ઉપર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન માટેની આ પ્રક્રિયા શરૂ થઈ રહી છે, મને પૂર્ણ આનંદ છે કે તમામ જિલ્લાના વિવિધ કાર્યકર્તાઓ આ 3 દિવસમાં રાષ્ટ્રીય પ્રવેશક સાથે વાત કરશે, પ્રદેશના પ્રવેશક સાથે વાત કરશે અને એક સંયુક્ત રીતે સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોની ન્યાયની લડત, સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને જે પ્રશ્નો છે, જે સમસ્યા છે, અહંકારી ભાજપના શાસન સામે, ભ્રષ્ટાચારી ભાજપના શાસન સામે, અન્યાયકારી ભાજપના શાસન સામે ન્યાયનું શાસન કેવી રીતે લાવી શકાય, તેમાં કોંગ્રેસ કેવી રીતે માધ્યમ બની શકે એ દિશામાં કોંગ્રેસનું સંગઠનની રચના કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.